જાડેજા રજૂ કરશે। હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું, એ અમારું કર્મયુદ્ધ હતું। એક રાજપૂતાણીની અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું। ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું। એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ। શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો, ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે, આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ। તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં। બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે, કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી। એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા। સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી। અમે ઘણી બધી મિટિંગો કરી, અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે। ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે રૂપાલા સાહેબને સમજાવો। રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે। આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે 4 દિવસનો ટાઈમ આપ્યો, એ 4 દિવસનો બ્રેક નહોતો, પણ અમે ચાન્સ આપ્યો છે કે 16 તારીખે ફોર્મ ભર્યું, 19 તારીખે તમે પાછું ખેંચી લ્યો, એ અલ્ટિમેટમ આપ્યું। 15 તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ, એની હાજરીમાં પણ અમે રાતે 12 થી 2 મિટિંગ કરી, ત્યાં પણ અમે રજૂઆત કરી। ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો 25 જણા એ સરકારશ્રીને રાતે 12 વાગે મળવા ગયા હતા। એનું મહત્વ શું હશે આપ કલ્પના કરો કે રાતે 12 વાગે શું કામ, સવારે પણ મિટિંગ થઈ શકતી હતી। સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું, ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો, ભલે ફોર્મ ભરે અને પછી ખેલદિલી બતાવીને પાછું ખેંચે, પણ એ કરવામાં ના આવ્યું। એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની, પરસોત્તમભાઈ નથી માનવાના। એટલે સરકારશ્રીને પોતાનું, અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, અત્યારે પણ 70 થી 80% છે, છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કઈ માગણી નથી। અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો। ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી। એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના, એ પણ ચૂંટણી પહેલા 6 મહિના પહેલા। છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી। ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે એ જાણો છો, પણ અન્યાય સામે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં। 562 રજવાડાનો આવડો ભોગ છે, આ દેશને એક બનાવવા માટે 562 રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું, એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે। આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી, પણ અમે માગતા નથી, આપવાવાળો આ ક્ષત્રિય સમાજ છે। જો 562 રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી। ભાજપને જે હરાવે એને આપવાનું અમારું સમર્થન અત્યારે ગઈકાલે એવું જાહેર થયું છે, કોંગ્રેસ ને ભાજપ કે ક્ષત્રિય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી, પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી। એટલે અમે સમાજ, અન્ય સમાજ 18 સમાજને એવું કહેશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે। પણ અમારે એવી કોઈ ટિપ્પણીમાં અત્યારે નથી પડવું, કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી, ભાજપ માટે નથી, બે સમાજ વચ્ચે નથી, માત્ર વ્યક્તિ માટે છે। પદ્મિનીબા કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે। એ અમારો હેતુ એવો હતો કે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય, પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે જણાવવામાં આવ્યું કે ચૂંટણી પણ રદ ન થાય
અને બેલેટ પેપર ઉપર પણ ન થાય તો એકલી બધી શક્તિ અમારે એમાં વેડફી નાખવી, પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે રાજકોટમાં 400 રાજપૂતાણી ઊભા છે તો રાજપૂત સમાજમાં રોષ એટલો છે કે રાજપૂતાણીનો મત આપવા માંડે તો 5-5, 10-10 હજાર મત લઈ જાય તો એ મત ડિવાઈડ થઈ જાય. આપણે તો એક વ્યક્તિ સામે બરાબર છે, એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લું જાહેર કરશું એવું નથી. પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે, આપને ખબર છે અને મને પણ ખબર છે. પણ કાલે જે નીતિ નિયમોમાં સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોને આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય. આજ પણ હું કહું છું, આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી 22 તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લે પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તો પણ અમને કોઈ તકલીફ નથી. આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો આપશું. બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પડ્યા છે, ભાગલા પડ્યા જ નથી. કાલે 92 સમિતિના સભ્યો હતા એની બદલે કાલે 500 થયા અને ક્ષત્રિય સમાજના 2 ભાગ નથી પડ્યા. એક વ્યક્તિ એમ કહે કે ભાગલા પડી ગયા, એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે. લાખો રાજપૂતો છે એમાં 5 વિઘ્ન સંતોષી પણ હોઈ શકે, એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે નથી કરવાનું. સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ. જ્યારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું. યુવરાજસિંહનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે, એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે, રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે. અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો. અત્યારે તો 550 થયા પણ 92માંથી કોઈ નહોતો. અને ભાગલા પાડવાની વાત કરે તો મીડિયાને મારું નમ્ર નિવેદન છે કે એક નામ આપજો કે 92માંથી એક ખૈડો કે એક ભૈડો કોઈ હારે, એવું જ્યારે તમને જણાવવામાં આવે તે નામ સાથે કહેજો. આક્ષેપ તો જો થતા હોય, હમણાં ઘણા ટાઈમથી આક્ષેપ થાય છે કે કોઈક 2 બહેનોએ, કોઈક 2 ભાઈઓએ, એક પોલીસ અધિકારીએ પૈસા લીધા છે તો ખરેખર નામ જાણ કરવા જોઈએ. આવી શંકા શું કામ ઉદ્ભવવાની? જો સાચી માહિતી છે તો નામ આપો 2 બહેનોના, 2 ભાઈઓના, પોલીસ અધિકારીના, એ ખુલ્લા પડી જશે અને અમને પણ વાત કરવાનો આનંદ થશે કે આ છે એ ગદ્દારો જો પૈસા લીધા હોય તો એ ક્ષત્રિય સમાજમાં નથી અને છે તો એ વિઘ્ન સંતોષી અમારા ક્ષત્રિય સમાજમાં ન હોઈ શકે એવી અમે ખુલ્લી ચેલેન્જ પાડી હતી. અત્યારે ક્ષત્રિય સમાજ એક જ છે. આપ જોવો છો જે સમગ્ર ગામમાં ગલી સુધી, ઘર સુધી બરાબર છે, એક જ રોષ છે. આ રોષ અમારો નથી, અમે તો પ્રતિનિધિ છે અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી, સરકારમાં પહોંચાડી. ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે